નમસ્કાર. આજની દુનિયામાં જુઓ તો ચારે બાજુથી આધ્યાત્મિક સલાહ મળતી હોય છે, પણ એમાં સાચું શું ને ખોટું શું એ સમજવું ખરેખર બહુ અઘરું પડી જાય છે. તો આજે આપણે એક એવી સરળ સમજૂતી જોવાના છીએ જે સાચા આધ્યાત્મિક જ્ઞાન અને ફક્ત માણસોએ બનાવેલી પરંપરાઓ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે. તો મૂળ સવાલ એ જ છે નહીં કે આટલા બધા મંતવ્યો અને જાતજાતના ઉપદેશોની વચ્ચે સત્યને ઓળખવું કેવી રીતે? તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. સૌથી પહેલાં આપણે બે મુખ્ય શબ્દોનો અર્થ જાણીશું. પછી આપણે એ જોઈશું કે ખોટા ઉપદેશોના જોખમો શું છે, સત્યને પારખવાની એક રીત પણ શીખીશું અને હા, કેટલાક ઉદાહરણો પર પણ નજર નાખીશું. અને છેલ્લે શ્રદ્ધાનો અસલી પાયો શું હોવો જોઈએ એના પર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એ બે મુખ્ય શબ્દોથી જે આખી ચર્ચાના કેન્દ્રમાં છે, સાચો સિદ્ધાંત અને હઠધર્મિતા. અહીં જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. જે સાચો સિદ્ધાંત છે એ શાસ્ત્રો પર આધારિત છે અને બધા સવાલોના જવાબ આપે છે. પણ બીજી બાજુ જે હઠધર્મિતા છે એ તો માણસોએ બનાવેલી છે. એનાથી તો ખાલી પ્રશ્નો જ ઊભા થાય છે અને એમાં કોઈ આધ્યાત્મિક ફાયદો નથી. તો પછી સવાલ એ થાય કે કોઈ પણ ઉપદેશને આપણે સાચો સિદ્ધાંત ક્યારે કહી શકીએ? એવી તો શું ખાસિયતો હોય છે એમાં? ચાલો એને બરાબર સમજીએ. ખરું ને, સાચો સિદ્ધાંત એ ખાલી કોઈ સારો વિચાર નથી. ના, એ તો એક જીવંત સત્ય છે અને એને પારખવાની બે રીત છે. એક તો શાસ્ત્રોના આધારે અને બીજું એનાથી જીવનમાં જે સારા બદલાવ આવે છે એના પરથી. આનું એક સરસ ઉદાહરણ જુઓ, પ્રેરિત પાઉલનું. તેઓ ખ્રિસ્તી ધર્મનો જે મૂળ સંદેશ આપે છે એ કોઈ પોતાના મનનો વિચાર નથી. ના, એ સ્પષ્ટ કહે છે કે આ બધું શાસ્ત્રો અનુસાર છે. આના પરથી એ જ સમજાય છે કે સાચો સિદ્ધાંત કોઈના અંગત મંતવ્ય પર નહીં, પણ એકદમ પાક્કા સ્થાપિત સત્ય પર ટકેલો હોય છે. સારું, તો હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની, એટલે કે હઠધર્મિતાની. ચાલો જોઈએ કે આવા ખોટા ઉપદેશોને માનવાથી કેવા કેવા જોખમ ઊભા થઈ શકે છે. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. વિચારો, ગાડી ચલાવતા હોઈએ અને એન્જિનમાંથી અચાનક વિચિત્ર અવાજ આવવા લાગે તો તરત ખબર પડી જાય કે કંઈક ગડબડ છે, બરાબર? બસ એવું જ આધ્યાત્મિક બાબતોમાં પણ છે. જો કોઈ ઉપદેશ મનમાં અશાંતિ, મૂંઝવણ કે નકારાત્મકતા લાવે તો સમજી લેવાનું કે એમાં કંઈક ખોટું છે. અને આના પરિણામો એ કોઈ નાની સૂની વાત નથી, એ બહુ જ ગંભીર હોઈ શકે છે. આવા ખોટા ઉપદેશો પાછળ ચાલવાથી શ્રદ્ધા ડગી જાય છે. કરેલા બધા પ્રયત્નો અને ભક્તિ પાણીમાં ગયા હોય એવું લાગે છે. અને ઈશ્વર વિશેની જે સમજ છે ને એ પણ આખી ખોટી દિશામાં જતી રહે છે. તો પછી કોઈ પણ ઉપદેશ સાચો છે કે ખોટો એની પરખ કેવી રીતે કરવી? એના માટે એકદમ સરળ 4 સવાલોની એક કસોટી છે. ચાલો જોઈએ. આ 4 સવાલો છે ને એ એક ફિલ્ટર જેવું કામ કરે છે. કોઈ પણ ઉપદેશને આમાંથી પસાર કરવાનો. પહેલું, શું એનો આધાર શાસ્ત્રોમાં છે? બીજું, શું એનાથી આત્મા, મન અને શરીરને કોઈ ફાયદો થાય છે? ત્રીજું, શું ઈશ્વર પોતે એની સાક્ષી પૂરે છે? અને ચોથું, અને સૌથી અગત્યનું, શું એ બધા સવાલોના જવાબ આપે છે કે પછી નવી મૂંઝવણ ઊભી કરે છે? આટલું તપાસી લઈએ ને એટલે સાચું ખોટું તરત અલગ થઈ જાય. ચાલો, તો હવે આ જે કસોટી જોઈ એને કેટલાક વાસ્તવિક ઉદાહરણો પર લાગુ પાડીને જોઈએ, એટલે વાત વધારે સ્પષ્ટ થશે. પહેલું ઉદાહરણ લઈએ. ઘણીવાર એવી વાર્તાઓ સાંભળવા મળે છે કે અમુક જગ્યાએ સાચા ક્રોસના લાકડાનો ટુકડો છે. હવે એને આપણી કસોટી પર મૂકીએ. શું આ વાતનો કોઈ પાક્કો શાસ્ત્રીય આધાર છે? અને શું આ માન્યતાથી કોઈને આધ્યાત્મિક રીતે મજબૂતી મળે છે? એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે વેરોનિકાના ઘૂંઘટની દંતકથાનું. કહેવાય છે કે એના પર ચમત્કારિક રીતે ઈસુનો ચહેરો છપાઈ ગયો. ફરી એ જ સવાલ, આ વાર્તા સાંભળવાથી કે માનવાથી આત્માને શું ફાયદો થાય છે? અને ત્રીજું ઉદાહરણ જુઓ, બેથેસ્દાના કુંડ વિશેની માન્યતા કે દેવદૂત પાણી હલાવે અને જે પહેલો અંદર જાય એ જ સાજો થાય. આ વાત તો ઈશ્વરના ન્યાય પર જ સવાલ ઊભા કરે છે ને. કેમ કે એનો અર્થ તો એ થયો કે બાકીના બધાનું શું? તો આવી માન્યતા શ્રદ્ધાને મજબૂત કરે કે પછી એને વધારે ગૂંચવી નાખે? તો આ બધા ઉદાહરણો પછી આપણે એક જ મુખ્ય સવાલ પર પાછા આવીએ છીએ. આ બધું સાંભળ્યા પછી કે માન્યા પછી આત્માને શું લાભ થયો? જુઓ, વાત એ નથી કે આ વાર્તાઓ સાચી છે કે ખોટી.
મુદ્દો એ છે કે શું એનાથી આધ્યાત્મિક રીતે કોઈ ફાયદો થાય છે ખરો? આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવીને ઊભી રાખે છે. તો પછી એક મજબૂત અને સાચી શ્રદ્ધાનો પાયો શું હોવો જોઈએ? આ બાબતે શાસ્ત્રો એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે ઈશ્વર સાથેનો સાચો સંબંધ તેમના મૂળભૂત પાકા ઉપદેશોમાં ટકી રહેવાથી જ બને છે. કોઈ નવા કે જેના મૂળ શાસ્ત્રોમાં ન હોય એવા વિચારો પાછળ દોડવાથી નહીં. તો આખી વાતનો સાર એટલો જ છે, સાચી શ્રદ્ધાનો પાયો શાસ્ત્રોના મજબૂત પથ્થર પર હોય છે. માણસોએ બનાવેલી વાર્તાઓ અને પરંપરાઓની ડગમગતી રેતી પર નહીં. એક પાયો ટકી રહે છે, બીજો તૂટી પડે છે. અને અંતમાં આ આખી ચર્ચા એક સવાલ પર આવીને અટકે છે, જે દરેકે પોતાની જાતને પૂછવાનો છે. આપણી માન્યતાઓ આપણે બનાવી રહી છે કે પછી વધારે ગૂંચવી રહી છે? શું એનાથી સ્પષ્ટતા મળે છે અને શ્રદ્ધા મજબૂત થાય છે કે પછી શંકા અને મૂંઝવણનું કારણ બને છે? આ સવાલનો જે જવાબ મળશે એ જ સાચા આધ્યાત્મિક માર્ગની દિશા બતાવશે.